ગુડ મોર્નિંગ બાળકો. સેન્ટ થોમસ હાઈસ્કૂલ મહુવા ધોરણ 8ના સંસ્કૃત ક્લાસમાં આપનું સ્વાગત છે. ગયા વખતે આપણે 8મો પાઠ પૂરો કર્યો. આજે આપણે 9મો પાઠ શરૂ કરીએ. 9મો પાઠ છે એમાં આપણને ગ્રામર આપેલું છે. આપણે એક એક ટોપિક સમજતા જઈએ અને લખતા જઈએ. આપણે જોઈએ પાઠ 9, ભાષા સજ્જતા. ભાષાને શણગારે એવું ગ્રામર. તો ગ્રામરના ટોપિક આમાં ભણીશું આપણે. સૌથી પહેલાંથી આપણે શરૂઆત કરીએ. વર્ણ કોને કહેવાય? તો કે એકલા સ્વર કે એકલા વ્યંજનને વર્ણ અથવા તો અક્ષર કહેવામાં આવે છે. કોઈ પણ અક્ષર હોય એને આપણે વર્ણ કહીએ. સ્વર હોય કે વ્યંજન હોય, પણ એક અક્ષર હોય એને આપણે વર્ણ કહીએ છીએ અથવા તો વર્ણ કહેવાય. પછી સ્વર જોઈએ. સ્વર કોને કહીશું? તો કે જેનો ઉચ્ચાર સ્વતંત્ર રીતે થઈ શકે તેવા વર્ણના મૂળ ધ્વનિને સ્વર કહેવામાં આવે છે. સ્વતંત્રતાથી અથવા તો એકલો અક્ષર છે અને આસાનીથી આપણે એને બોલી શકીએ, ઉચ્ચારણ કરી શકીએ એવો અવાજ જેને આપણે લખીએ છીએ, એને આપણે એવા સ્વતંત્ર રીતે બોલી શકાય એવા અવાજને આપણે સ્વર કહીએ છીએ. આવા સ્વર કેટલા છે? તો કે 13 છે. કયા કયા? તો આપણે જોઈએ. અ, આ, નાનો ઈ, મોટો ઈ. નાનો ઈ એટલે હસ્વ ઈ, મોટો ઈ એટલે દીર્ઘ ઈ, ઉ, દીર્ઘ ઉ, રૂ, દીર્ઘ રૂ, લૃ. ક્યારેક વપરાય છે સંસ્કૃતમાં, એટલે આપણે અહીંયા લખ્યો છે. બાકી વપરાશમાં ઓછો આવે છે, એનો ઉપયોગ ઓછો થાય છે. પછી એ, ઐ, ઓ, ઔ અને અહ અથવા તો આહ વગેરે આ બધા સ્વરો છે. હવે સ્વરોના પ્રકારો કયા કયા છે એ પણ આપણે સમજી લઈએ. સ્વરને 3 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. કયા કયા પ્રકારના 3 સ્વર છે? તો કે હસ્વ સ્વર, દીર્ઘ સ્વર અને સંયુક્ત સ્વર. એ પણ આપણે સમજી લઈએ. હસ્વ સ્વર કોને કહેવાય? તો કે હસ્વ સ્વર છે એનો આસાનીથી સ્વતંત્ર રીતે ઉચ્ચારણ થઈ શકે, આરામથી તમે ઉચ્ચારણ કરી શકો એવો અક્ષર, એને હસ્વ સ્વર કહીશું આપણે. તો હસ્વ સ્વર કેટલા છે? તો કે 5. અ, નાનો ઈ, ઉ, ઋષિનો ઋ અને લૃ વગેરે સ્વરો છે, હસ્વ સ્વર છે. લૃનો વપરાશ આપણે પહેલાં કીધું એમ કે હવે રહ્યો નથી, એનો ઉપયોગ થતો નથી, પણ હસ્વ સ્વરમાં એ ગણાય છે. પછી દીર્ઘ સ્વર કોને કહીશું? તો કે દીર્ઘ સ્વર કોને કહીશું? તો કે સજાતીય સ્વરોના મેળથી સરખા સરખા જેવા સ્વરો હોય એ એના જેવા મેળથી બનતા સ્વરને દીર્ઘ સ્વર કહેવામાં આવે છે. જેનું ઉચ્ચારણ કરતાં થોડી તકલીફ પડે એવો અક્ષર, એને આપણે દીર્ઘ સ્વર કહીશું. જે 4 છે. સજાતીય એટલે જેનું ઉચ્ચારણ સ્થાન એક જ હોય, એક સરખા જ હોય. દાખલા તરીકે અ અને આ. તો અ છે એ હસ્વ સ્વર છે, આ છે એના જેવો જ છે, પણ આ એમ ઉચ્ચારણ કરીએ ત્યારે થોડી તકલીફ પડે એટલે એ દીર્ઘમાં આવશે. પછી ઉ અને ઉ. ઉ આસાનીથી બોલી શકાય તો એ હસ્વ કહેવાય. ઉ તો એવી રીતે આપણને બોલવામાં થોડીક તકલીફ પડી, ઉચ્ચારણ કરવામાં તકલીફ પડે તો ત્યારે એને દીર્ઘ સ્વર કહેવાય. આ આપણે સમજવા માટે ખાલી ઉદાહરણ લઈએ છીએ. તો જેનું ઉચ્ચારણ સ્થાન એક જ હોય તેવા 2 સ્વરોના મેળથી જે સ્વર બને એને આપણે દીર્ઘ સ્વર કહીશું. દાખલા તરીકે આ કેવી રીતે બનશે? તો કે અ પ્લસ અ ત્યારે આ થશે. પછી ઈ પ્લસ ઈ ત્યારે મોટો ઈ અથવા તો દીર્ઘ ઈ, એવી રીતે
દીર્ઘ સ્વરો બને છે. દીર્ઘ સ્વરો કયા કયા છે? તો કે આ, દીર્ઘ ઈ એટલે કે મોટો ઈ, મોટો ઉ અને દીર્ઘ રૂ. આ 4 છે એ દીર્ઘ સ્વરો છે. પછી સંયુક્ત સ્વર. સંયુક્ત એટલે મળીને બનેલા સ્વરો. 2 સ્વરો મળી અને એક સ્વર બને, એને સંયુક્ત સ્વર કહેવાય. જોઈ લઈએ. વિજાતીય સ્વરોના મેળથી બનતા સ્વરને સંયુક્ત સ્વર કહેવામાં આવે છે. જે 4 છે. વિજાતીય એટલે ભિન્ન ભિન્ન ઉચ્ચારણ સ્થાનવાળા કોઈ પણ 2 સ્વરોનો મેળ છે. એટલે કે ટૂંકમાં 2 સ્વરો મળે અને એમાંથી જે સ્વર બને એને સંયુક્ત સ્વર કહેવાય. ઓલામાં આપણે દીર્ઘ સ્વરમાં શું જોયું? તો કે અ ને અ ઈ જ 2 વખત મળે ત્યારે આ બને, ઈ અને ઈ મળે ત્યારે મોટો ઈ બને. પણ આમાં શું છે? કોઈ પણ 2 સ્વર મળે ત્યારે દીર્ઘ સ્વર અથવા તો સંયુક્ત સ્વર બને. ઉદાહરણ જોઈ લઈએ. અ પ્લસ ઈ તો એ બનશે, અ પ્લસ ઉ તો ઓ બનશે. આવી રીતે 2 સ્વર મળે અને જે સ્વર બને એને સંયુક્ત સ્વર કહેવામાં આવે છે. સંયુક્ત સ્વર એ, ઐ, ઓ અને ઔ આ બધા સંયુક્ત સ્વરો છે. સંયુક્ત સ્વરોને સંધિ સ્વર પણ કહેવાય છે, કારણ કે તેમાં 2 ભિન્ન સ્વરોનો મેળ હોય છે. 2 મળીને બને છે એટલે મળવું એટલે સંધિ થવી. 2 સ્વરો મળી અને એક સ્વર બને છે એટલે એને સંધિ સ્વર પણ કહેવામાં આવે છે, કારણ કે તેમાં 2 જુદા જુદા એટલે કે ભિન્ન સ્વરોનો મેળ હોય છે એટલા માટે. ઉદાહરણ આપણે જોઈએ. અ પ્લસ ઈ એટલે એ, અ પ્લસ એ એટલે ઐ, અ પ્લસ ઉ એટલે ઓ, અ પ્લસ ઓ એટલે ઔ. આવી રીતે આ સ્વરો બન્યા, જેને આપણે સંયુક્ત સ્વર કહીએ છીએ. આના પછીનું વ્યંજન. વ્યંજન કોને કહીશું? તો આપણને ખબર છે કે મૂળાક્ષરોના અક્ષર છે, જે મૂળ અક્ષરો કક્કો, એને આપણે વ્યંજન કહીએ છીએ. પણ એ અડધા છે. એની અંદર અ, આ, ઈ એવા સ્વરો ઉમેરાય અથવા તો આ વ્યંજન અડધા છે એની બધા વ્યંજનની અંદર અ ઉમેરાય ત્યારે એ વ્યંજન અક્ષર છે એ આખો બને છે. બાકી આપણે જમણી સાઈડ લીટી કરીને લખીએ છીએ એટલે એ અક્ષર અડધો છે, જેને આપણે ખોડો કહીએ છીએ. એમાં અ મળે ત્યારે એ પૂરેપૂરો બને અને એને આપણે વ્યંજન કહીએ છીએ. તો જોઈ લઈએ. જેનો ઉચ્ચાર કરતી વખતે સ્વરોની મદદ લેવી પડે તેવા વર્ણના ધ્વનિને વ્યંજન કહેવામાં આવે છે. જેમ હમણાં આપણે કીધું એમ કે કોઈ પણ સ્વર હોય એની મદદ લેવી પડે. આ અક્ષરમાં ક ખોડો હોય, એમાં પ્લસ આપણે અ કરીએ ત્યારે ક આખો બને. એવી રીતે બધા અક્ષરો બને. તો આ વ્યંજનોનું ઉચ્ચારણ કરવામાં આપણે સ્વરની મદદ લેવી પડે ત્યારે એ આખો અક્ષર બને છે, જેને આપણે વ્યંજન કહીએ છીએ. તો આવા વ્યંજનો 33 એટલે કે 33 વ્યંજનો છે. ઉદાહરણમાં જોઈએ તો ક, ખ, ગ જમણી સાઈડ આપણે લીટી કરી છે નીચેના ભાગમાં, એટલે આપણે ખોડો કહીશું, અડધા છે. આ બધામાં પ્લસ અ થશે, અ ઉમેરાશે ત્યારે એ આખા બનશે. ક આખો, ખ આખો, ગ આખો એમ બનશે. વ્યંજનોમાં અ ન ઉમેરાયેલો હોય તો તેને ક, ખ, ગ નીચે જમણી લાઈન આપેલી છે નીચેના સાઈડમાં, તો એમ લખાય એટલે કે ખોડા લખાય. આવા વ્યંજનોને વ્યંજનાંત એમ બોલાય અથવા તો ખોડો અક્ષર છે એમ કહેવાય. અને અ ઉમેરાય તો ક પ્લસ અ એટલે કે આખો ક બન્યો, ખ પ્લસ અ ત્યારે આખો ખ બને એમ લખાય. આપણે ઉદાહરણોથી સમજ્યા, જોયું. હવે વ્યંજનોના પ્રકાર જોઈએ. તો વ્યંજનોના પ્રકાર છે
વ્યંજનોને 5 વિભાગમાં વહેંચવામાં આવ્યા છે, એટલે કે 5 પ્રકારના વ્યંજનો છે. કયા કયા? તો કે સ્પર્શ વ્યંજન, અનુનાસિક, અંતસ્થ અથવા તો અર્ધસ્વર અને અનુનાસિક, અને ચોથું સંયુક્તાક્ષર, અને પાંચમું વિસર્ગ. એક પછી એક આપણે સમજતા જઈએ. પહેલું છે સ્પર્શ વ્યંજન. તો ક થી મ સુધીના 25 વ્યંજનોને બોલવા માટે ક્યાંક ને ક્યાંક જીભનો સ્પર્શ કરવો પડે છે. બોલતી વખતે જીભની મદદ લેવી પડે છે, જીભનો સ્પર્શ કરવો પડે છે. એટલા માટે એને ક થી મ સુધીના 25 વ્યંજનોને સ્પર્શ વ્યંજન કહેવામાં આવે છે. તો આ સ્પર્શ વ્યંજન જોયું. પછી બીજો વિભાગ છે અથવા તો બીજો પ્રકાર છે અનુનાસિક, જેને આપણે મીંડું પણ કહીએ છીએ. અંગ, પછી બીજો અંગ, ણ, ન, મ વગેરેને અનુનાસિક વ્યંજન કહેવાય છે. ત્રીજો પ્રકાર છે અંતસ્થ, એટલે કે અર્ધસ્વર અને અનુનાસિક, અડધો અક્ષર અને મીંડું, આ બંને. તો કયા કયા છે? તો કે ય, ર, લ, વ ઉચ્ચારણમાં આવે અથવા તો ઉચ્ચારણમાં અર્ધસ્વર જેવા લાગે છે, અડધા અક્ષર જેવા લાગે છે. તેથી તેને અર્ધસ્વર કે અંતસ્થ કહેવાય છે, અડધા અક્ષર કહેવાય છે. શું કીધું? તો કે આ ય, ર, લ, વ આ અડધા અક્ષર જેવા લાગે છે. એનું ઉચ્ચારણ કરીએ ત્યારે આપણને અડધા અક્ષર જેવા લાગે છે, એટલે એને અર્ધસ્વર અથવા તો અંતસ્થ કહેવામાં આવે છે. અનુનાસિકની તો આપણને ખબર છે કે મીંડું હોય એને અનુનાસિક કહીએ, અથવા તો નાકમાંથી બોલી શકાય એવો વર્ણ, એવો અક્ષર, એને પણ અનુનાસિક કહી શકાય. તો અહીંયા સુધી આપણે આજે રાખીએ. હોમવર્કમાં તમારે પીડીએફમાંથી જોઈ અને આ 2 પેજ સારા અક્ષરે તમારી ફેરબુકમાં લખવાના છે, અને 3 થી 4 વાર શાંતિથી વાંચવાના છે, જેથી કરીને તમને બરાબર સમજાઈ જાય, તકલીફ ન પડે. આજે આપણે અહીંયા સુધી રાખીએ. આગળનો ટોપિક આપણે આવતી વખતે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. અસ્તુ. થેન્ક યુ.